નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં ઓલું જંતર મંતરમાં ઓલું જનજીવનનું આંદોલન હાલે છે, શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગ્યું ના તેન. તો વળી પાછા ઓલું કાર્ટૂન બનાવવા માંડ્યા કે હવે શિક્ષણ મંત્રી કોણ? તો કે આત્મારામ તુકારામ ભીડે કે તારક મહેતાવાળા, બોલો એને સેલિબ્રેશન કરવા માંડ્યા કે હવે એને બનાવવો છે. ઓલી ક્રિકેટમાં સ્ટમ્પના બધા રાખ્યા નીચે દારૂની બોટલુમાં રાખે, કેમ તો કે ક્વાર્ટર ફાઇનલ હાલે. હા, ઓરિજિનલ ક્વાર્ટર ફાઇનલ હાલે કહેવાય કે ક્વાર્ટરની બોટલો આમાં મૂકવી પડે છે. બરાબર. આ જંતર મંતરનું આંદોલન લાંબુ કેમ આવેલું? એના ઘણા બધા કારણો. પહેલાં તો ધર્મેન્દ્ર પ્રધાન એ મેરિડ છે, એટલે રાજીનામું આપવાનું થાય ને તો કે મહિનો પૂરો કરી લો, એટલે કે ઓગસ્ટમાં આવું તો જુલાઈનો પગાર તો હાથમાં આવે. એક પ્રશ્ન એ છે, ઘરે પૂછવું પડે. બીજું ઓલું સોનું વાંગચુકરી એ થાકતા નથી ભૂખા રહેવામાં, કેમ તો કે એના આદત છે, લગ્ન થઈ ગયા છે, ઘરના બીજે સમાજમાં આગેવાન છે કે બધી સામાજિક પ્રવૃત્તિમાં. ઓલો અભિજીત દીપ કેરીઓ એ કુંવારો છે, એટલે જલ્દી માણસે નહીં, જીદી તો છે જ, જણ હાચુક નો માયનો છેલ્લે લગ્ન. સાહેબનું કેવું હતું કે સિંગલ છે, એને ખબર નથી પડતી કે જોખમ હોય ત્યારે ઝૂકી જવાનું, અમારે આ રોજનું થયું. એટલે આ સ્ટ્રાઇક રહીને એને લગ્ન સંસ્થાએ જોડી દીધી, કોઈક લેખિકાએ આવું કર્યું બધું. હમણાં બીજું કાર્ટૂન આવ્યું કે જુવાનીઓ રેલી કાઢતા હતા ગામમાં, સ્લમ એરિયામાં, કે નરેન્દ્ર મોદી ઇસ્તીફા દો, નરેન્દ્ર મોદી ઇસ્તીફા દો. બીજી એક ટીવીમાં આવ્યું હતું, ઓલો યોગી રહ્યો ને પ્રતિજ્ઞા લેતો હતો કે મેં ઈશ્વર કે શપથ લેતા હોય, ત્યાં બી ગયા કે યોગી આવે શું થઈ છે. તો વળી પાછા મોદીનું પોસ્ટર લઈને રખડવા માંડ્યા, અબ કી બાર યોગી સરકાર ગઈ, યોગી આવશે શું થઈ ખબર નથી પડતી. વરસાદ આવ્યો મોરબીમાં, સામે કાંઠે ઘણી જગ્યાએ પૂર આવી ગયું. બહુ આમ ગર્વ લેવા જેવી વાત છે કે તરત આપણા દેશમાં અમુક લોકો આમ સેવા માટે આમ તત્પર હોય. એક ક્રેનવાળા ભાઈ છે, સંત કૃપા કરીને, તરત એને છાપામાં જાહેરાત આપી દીધી કે આ વરસાદમાં ગમે એનું વાહન હલવાય, ટ્રાફિક થાય, ક્રેનની મફત સર્વિસ. બોલો, આપણા દેશમાં આજે સેવાનું રહ્યું ને યોગદાન, આપણે કેમ દુર્લભમ ભારતે જન્મ, એ આ અંદરથી લોહીમાં પીડ્યું હોય. ગમે ત્યારે માણસ હાકલ, આપણે ઓળખતા નથી, પણ એ ભાઈએ જે હાકલ મારીને એની કિંમત છે. બીજા તો નકર શું છે કે આપદા કો અવસરમાં બદલે રોજ 5,000 ભાડું તો 10,000 ભાડું લે. નકર આવા સેવાભાવી લોકોને સલામ છે. આપણા દેશમાં દરેક સિટીમાં થતું હશે. આ તો મેં મોરબીની વાત કરી. LIC એજન્ટ પાસે તમે થોડીક વાર બેહો ને 5-10 મિનિટ, ત્યાં તો આપણને એટલા ફાયદા સમજાવે ને કે આપણે જીવવા કરતાં આમ મરી જવાના ફાયદા જાજા. ટૂંકમાં આપણે મરી તો સમાજનું કુટુંબનું કલ્યાણ થાય, એવા એટીટ્યુડથી સમજાવે. ભાઈ તું મરને અમે શું કરો મરી ભાઈ. ગુજરાતી સમાચારવાળા ઘણી વાર એટલું ખોટું અંગ્રેજી ગુજરાતી લખે ને, માન લો કે હમણાં ઢીચણ સુધી પાણી ભરાણા એવું લખું હતું, તો જન જગ્યાએ ઠ કરને કહો ઠીચણ સુધી. બોલો, આ ગુજરાતી ચેનલ જ આવું કરે તો શું આ દેશમાં ભાષા જીવતી રહી છે હવે કે. બરાબર. આપણે ભારતીય લોકોમાં કોઈ વસ્તુ ગોતતા હોય ન મળે ને, તરત બાજુવાળાને ઊભો કરે, ઊભો થતા તાર નીચે પડી છે. બોલો, એને કેમ ઓલો હંગરીને બેઠો હોય અહીંયા. જૂનું સૂત્ર છે કે ખાડો ખોદે તે પડે. તો ટીનીઓને દાદીમાને પૂછો, દાદીમાં કે આપણે આ સૂત્ર છે કે ખાડો ખોદે તે પડે, તો કોઈ રાજકારણીને ખાડામાં પડતા જોયા કી? એ તો પડતા જ નથી ને. ખાડાનું મૂળ તો એ જ છે કે પુલિયા પડે કે જે કાંઈ થતું હોય. બરાબર કી. સલમાન ખાને જંતર મંતર ફોન કર્યો વાંગચુકને કે ભાઈ તું આ છોડી દે, નહીંતર હું હમણાં આવું ગાડી હાથે હાકીને આવું કે આપણું ડ્રાઇવિંગ તને ખબર છે ને, કે તું ભાઈ ડાળદા ભાગવા કે સર ભાઈ પોતે આવતા હોય ગાડી લઈને તો ભાગો આપણે બધા ગયા. બરાબર. જંતર મંતરમાં પોલીસે દમન નીતિ અપનાવી, વચ્ચે જુવાનીઓને માર્યા હતા, બધી બહેનો ઉપર થોડુંક ધક્કામુક્કી કરી, જાણી જોઈને. દુઃખદ કહેવાય. પણ વળી આના પ્રયોગ બિહારમાં ન હાલે. બિહારમાં વચ્ચે જુવાનીઓ સ્ટ્રાઇક ઉપર ઉતરતા ને, તો ઓલું દોયડા આડા નાખ્યા ને તો રસી ખેંચ રમવા માંડ્યા કે. બરાબર. પાણીના ફુવારા માર્યા ને તો આ રેઇન ડાન્સ કરવા માંડ્યા કે. બરાબર કે. લાઠીચાર્જ કરવા માંડ્યા તો બાજુમાં આવડા જીતી જાય, તો લાઠીમાં આવડા જીતી ગયા જુવાનીઓ, પોલીસવાળાએ માર ખાધો. બરાબર. ભાજપના નેતાઓ આવ્યા તો એને ધોકા આવ્યા કે. બરાબર. અને છેલ્લે કે ઓલા બેરીકોટ માર્યા, લોખંડના પાટિયા માર્યા ને તો એવું પડી ગયા ઘરે કે ભંગારમાં દઈશું. ટૂંકમાં આને કઈ રીતના હેન્ડલ કરવા એ નક્કી નથી થતું. મનોરંજન બેઝ ઉપર એ લોકો ઉતરાઈ ગયા. બરાબર. રાજીનામાનું સ્ટ્રાઇકનું વાલે ને તો વળી અડધા કોમેન્ટ કરે, આનું પૂરું થાય ને તરત કે ગડ કરીને વારો લઈ જાઓ, ગધનો બહુ કે શેરડીનો રસ નાખીને આપણે ગાડીઓ પતાવે કે આગલો વારો તારો કી. ગડ કરી મોરા પડી ગયા કે આપણા ગધના માયા પડે તો મુકાવી દઈશું. કાલે એક ગીત મૂક્યું તો 4 જ લાઈક આવ્યા. બોલો, લોકોને કદર નથી મારી, કદર કડાની ગઈ. અને પછી નીચે કોમેન્ટ કરી કે ભાઈ હવે આ મારું છેલ્લું ગીત છે, હવે હું ગીત ગાવાનું બંધ કરું. તો એને 400 લાઈક આવી. આમાં કલાકારને શું સમજવું કંઈ નક્કી નથી થતું. એટલે કચ્છું અગરબત્તી હરગાવી ને તો એમાં ઓલા બાકી હતો એ પાર્ટ ઉપર એક મચ્છરિયું બેઠું હતું, કેમ તો કે ખતરો કે ખિલાડી કે કચ્છું અગરબત્તી. ટૂંકમાં એ મોત કે સોદાગર આમાંય પડ્યા છે કે. બરાબર. આવા કે મોત સામે લડે. હા, સમજ નથી આવતું કે બેંકવાળા લોન આપણે હપ્તો ન ભર્યો તો દેકારા મારી કરે ને આમ કરે ને. એને ખબર પડવી જોઈએ કે આપણી પાસે પૈસા નહોતા એટલે તો આપણે લોન લીધી, તો પછી મોડું તો થાય ગયું. બરાબર.
જર્મનીમાં એક યહૂદી કવિને પોલીસ પકડી જતી હતી. તેનો 4-5 વર્ષનો છોકરો પૂછે કે મમ્મી આ પપ્પાને કેમ પકડી જાય છે ગઈ જેલમાં? તો કે બેટા એના કે હિટલરના વિરુદ્ધમાં કવિતા લખી ગઈ. છોકરો કે લે એમાં પણ મૂંઝાવાનું શું હોય કે હિટલરને કહ્યું ને એ આપણા પપ્પાના વિરુદ્ધમાં લખી નાખે કવિતા કી. કે બેટા એને કવિતા લખતા નથી આવડતી એટલે જ આ બધો વાંધો છે. બસ આ રાજનેતાઓને આવું છે કે જે માનવ સંવેદના ક્યારેક ચૂકી જાય ને પછી અલગ અલગ સામ દામ દંડ ભેદ બધું વાપરે પછી ભોઠાઈ પડે. ક્યારેક તો પાછું વળવું જ પડે એને ખબર નથી. યુવાનો આ વખતે બહુ નિરાશ છે. આ જે બધું કરપ્શન ને બધું થાય છે, પેપર ફૂટી જાય છે. ગયા અઠવાડિયાના છાપામાં તો દિલ્હી ગવર્મેન્ટ હોસ્પિટલમાં એક દર્દી સામાન્ય ટ્રીટમેન્ટ માટે દવાખાને ગયો હતો ને હું રહ્યો હતો, પંખો માથા ઉપર પડ્યો ને મરી ગયો. હવે આમાં કોઝ ઓફ ડેથમાં શું લખવું કે દર્દી મરી ગયો કે શરદી થઈ હતી મરી ગયો તો હોસ્પિટલવાળાએ પંખે જ માર્યો ગયો. બરાબર. અને કપડાનું ક્યારે ઘમંડ ન કરવું. ટૂંકમાં આપણી જે વેશભૂષાનું કે આપણી પ્રોપર્ટીનું. કેમ તો કે અંગ્રેજ ગવર્નર જે કપડાં પહેરીને હવા કરતો ને આપણને બીવરાવતો ને એ આપણે ત્યારે મ્યુઝિક બેન્ડ વાજાવાળાને પહેરાવીને માથે 10 નોટો ઉડાડીએ. બરાબર. ઓલો પપોડું વગાડતો હોય કે બરાબર હાટું વાર લીધું આપણે. રામાયણ સિરિયલ હાલતી હતી ટીવીમાં. છોકરાએ પૂછ્યું કે આ કોણ હે કે ઓલી રાક્ષસી હતી તાડકા રાક્ષસી? તો મમ્મી કે ફઈ હે કે પપ્પા કે માસી હે. અને થયો ઘરમાં ડખો કે રામાયણ પૂરું મહાભારત ચાલુ હજી ચાલુ હે કે બરાબર. એક જણો સીએની પરીક્ષામાં 2-3 વાર ફેલ થયો ને તો પછી એને સીએની પરીક્ષા પડતી મૂકી, લેમ્પનું કારખાનું નાખ્યું ને લખી નાખ્યું સીએ ફેલ. એ હાલી ગયું કારખાનું. બરાબર. જંતર મંતરમાં ઓલા ટીયર ગેસના બોમ્બ ફેંક્યા ને એમાં તારીખ ચેક કરીને તો ડિસેમ્બર 2025 એ તારીખ વહી ગયેલ બોમ્બ નાખતા હતા. ટૂંકમાં એમાં એક સ્કેમ હાલે એ નક્કી થઈ ગયું કે બરાબર. હવે G24 કલાકવાળા કેટલાય બધા દેશના અગત્યના મુદ્દા પડતા મૂકી અને અમદાવાદમાં દીપડા વાહે રખડતા. દીપડો દેખાય તો શું કરશો ને ફલાણી જગ્યાએ દીપડો દેખાડો લોકો ભયભીત ના ને તેમ. તો એક જણાએ તો ગુસ્સો થઈ ગયો કે કાકાઓ દલાલ મીડિયા દિલ્હીનું કાંઈક બતાવો જુવાનીઓ અહીંયા માર ખાઈ છે કે. અને એકે તો લખ્યું કે દીપડો મળે ને તો પકડીને G24 વાળાની ઓફિસે મૂકી જવો હોય કે ખબર પડે તમારી કે દીપડો મહિંદા હો આખો દી કીએ. ગુજરાતી શિક્ષકે વર્ગખંડમાં પૂછ્યું ધમાં ને ઘમાં શું ફરક ઉદાહરણ સાથે સમજાવો. તો છોકરો કહે કે વધેલા ભાત સાંજે વઘારીને આપે અને ધરાહાર ઘરમાં ખાવા પડે. બસ આ એનું ઉદાહરણ. તો શિક્ષકે મોનિટર બને તો રેડી કે 10માં 10 કી. એક જણાએ સાયકલમાં 4 વ્હીલનું હેન્ડલ ફિટ કર્યું, 2 વ્હીલની સીટ ફિટ કરી, પોલીસે રોક્યો. હવે કે આને કઈ પ્રોપર્ટીમાં પેનલ્ટી આપવી? 4 વ્હીલમાં ગણવું, 2 વ્હીલમાં ગણવું, બાઇકમાં ગણવું, સાયકલમાં ગણવું કે બરાબર. કાલે વાવાઝોડાનો પવન આવ્યો, એક શર્ટ ઉડતો આવ્યો અસલ સરસ કલરિંગ મારા માપનો જ. તો હવે વિચારવું હું કે આ ડિસ્કાઉન્ટની ઓફર આલે તો પેન્ટ લઈ લઉં કે પછી વાવાઝોડામાં રાહ જોવો પેન્ટ આવી જાય તો આપણે જોડી થઈ જાય. આવજો.